હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? અને આજે તો કામમાં ને કામમાં બપોર ચડી ગયા છે. રાંધવાનો ટાઈમ થયો છે ને રાંધવા આવ્યા છે. અને ફોન પડ્યો તો એ ગયા છે ટ્રેક્ટર રાખવા, એટલે ફોન પડ્યો તો એટલે આપણે જોયો તો અમારા મોટા બેનનો મેસેજ હતો કે આજે મારો બર્થડે છે એમ. હું મારો જ બર્થડે આજે ભૂલી ગઈ હતી, અને આજે જ નહીં, દર વર્ષે એમ થાય છે, ભૂલાઈ જાય છે. બપોર ચડી ગયા એટલે વળી ફોન હાથમાં આવ્યો એટલે યાદ આવ્યો. ક્યારેક ક્યારેક તો સાંજે ખબર પડે કે લે આજ તો મારો બર્થડે જતો રહ્યો એમ. તો કામમાં ને કામમાં એવા વ્યસ્ત રહી છે ને ક્યારેક ક્યારેક પોતાનો જ બર્થડે ભૂલાઈ જાય છે. તો આજની તારીખ એટલે 28/6. જેનો બર્થડે હોય એ બધાને હેપી બર્થડે. ભગવાન આપ સૌની મનોકામના પૂરી કરે અને સૌને ખુશ રાખે. તમને અને તમારા પરિવારને પણ તમારી હારોહાર ખુશ રાખે. જય શ્રી કૃષ્ણ. અને કાળુભાઈ માલકિયા એમ કહે છે કે બેન, શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી છે કે બેન હજી સુધી તો કાંઈ મળ્યું જ નથી એમ. એટલે મેં શોર્ટ વિડીયો મૂક્યો છે કે તમને જે કાંઈ મળ્યું છે એ બરાબર છે એમ. તો એ ભાઈ એમ કહે છે કે હજી સુધી કાંઈ મળ્યું જ નથી. તો મોટા ભાઈ, ન મળે એવું બને જ નહીં. જન્મ થાય અને આપણે સમજણા થાવી ત્યાંથી જ મળવાનું તો ચાલુ થઈ જ જાય છે, પણ આપણે સ્વીકારી ન હોય ક્યાં હોય અથવા આપણે લઈ ન હોય ક્યાં હોય. બાકી ન મળે એવું બને જ નહીં. તમે સમજણા હશો ત્યારે જ આવો પ્રશ્ન કર્યો હશે કે હજી સુધી કાંઈ મળ્યું જ નથી એમ. અથવા તો તમે માર્ગ અપનાવ્યો હશે એ ખોટો હશે. ખોટો માર્ગ અપનાવ્યો હોય તોય ન મળે હો ભાઈ. જે રસ્તા ઉપર આપણે કાંઈક મળે એવું હોય એ રસ્તે હલવાથી મળે વસ્તુ. અને એવું સારું કામ કરો, અને કામ કર્યા વગર તો કાંઈ મળવાનું જ નથી એવું મારા બાપ. કામ કર્યા વગર કાંઈ મળતું નથી. તો કામ કરો, અને કામ કોઈ પણ કરો પણ આત્મવિશ્વાસથી કરો કે મને આ કામનું ફળ મળશે જ, એટલે ચોક્કસ મળશે. એટલે મોટા ભાઈ, મનમાં દુઃખ ન લગાડતા કે હજી સુધી કાંઈ મળ્યું નથી એમ, પણ મનમાં એવું વિચારજો કે મળશે જ, હું ના નહીં મળે. કામ કરો એટલે મળે જ તે. સારું, હાલો તો જય શ્રી કૃષ્ણ. બપોરનો ટાઈમ થઈ ગયો છે, રાંધવાનું બાકી છે તો આપણે રાંધી નાખવી. ખુશ રહેજો બધાય.